ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હતો કે ભેં કેવી રીતની સરાવી. ભેં સરાવી નાની વસ્તુ નથી, બહુ મોટી વસ્તુ છે. એની માટે સૌપ્રથમ તમારે એક આવો મોટો જબરજસ્ત ધૂંધા જેવો બળો લઈ લેવાનો છે અને એક છત્રી, કેમ કે વરસાદનું વાતાવરણ છે અને હરેક પાણીનો બોટલો અને એક ઠેલો લઈ લેવાનો. એમાં સામરસની બધું રાખવાનું. ઓલા ભાઈ તમને ઠેલો કંઈ દીધો નથી. અને બીજા નંબરમાં હાલતી હોય ને 1000 નો હાલતી પગર કરવાના હાલે કેમ નહીં તમ તાર. અને આમાં જો તળાવમાં જો કરી ગઈ તો પછી 1-2 કલાક હું ઉપાધિ જ નહીં કરવાની, પછી નીકળે જ નહીં ભેં. એટલે કહેવત છે ભેં કઈ પાણીમાં, એ પછી નો નીકળે. અને ચોથું નંબર એક ખાસ યાદ રાખવાનું, ભેંથી નહીં હાલવાનું. લઈને પૂછડું આવે દે લમનારું નીકળે, લોંદા ઉડાડે. અને 5મું નંબર, તમારે જો ભેં જાતી હોય ને એમાં જો તમારી ગાડી હલવાઈ ગઈ એટલે પછી ઉપાધિ નહીં કરવાની, એ નો ખાય, એ ડોબું કહેવાય. એ હોન મારો ગમે મારો, એ નો ઉપડે. અને 6થું નંબર કે ભેહુના નામ રાખી દે, ટોપલ, નાગલ ને બધા. અને ઓલી એક ભેં વેસો એટલે એક આઈફોન આવે, અને આ નાનું પાટલું વેસો એટલે લગભગ ચાર્જિંગ એનું આવી જાય મિત્રો. અને કમાણીની વાત કરું તો ભેં તમારે દૂધના પૈસા દે. બીજા નંબરમાં ભરત મળે તમને 500 રૂપિયા રોકડા. અને ત્રીજા નંબરમાં સાણ દે, ગોબર દે, બધું દે. તમારે મોજ કરવાની. આખો દી રખડો, ભેહું સારો, વાહવા જેવું. જય હિન્દ મિત્રો.